લગ્ન નજીક આવી રહ્યા છે તો ભાઈ કંઈક ને કંઈક હવે આવી રીતના કામકાજમાં આપણે રહેવું પડશે. આપણે આ જૂનો રોડ જ લઈ લઈએ અને જતા રહીએ ઘરે. પણ ભાઈ આજે હું લાવ્યો હતો ને પોટલું, એ પોટલા વિશે ઘરે આગળ બધા શું કહે ને એ તમે જરીક સાંભળો. એલા બાપા ફોટો જોયો ની મેં ફોટો દેખાડીને લાવ્યો હું. દીકુ તારે ક્યાં જવું છે? ભાઈ શોભા કે મમ્મી કોઈ પણ પૂછે ને કે કોનો દીકો છે? પપ્પા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આઈન. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 12:30 વાગે સ્ટાર્ટ. કાલે ભાઈ લેટ થઈ ગયું હતું સુવામાં, કારણ કે આપણે જોઈ રહ્યા હતા મૂવી. તો આજે પણ લેટ ઉઠાણું છે અને ભાઈ વ્લોગ ને બધું મેં સવારે ઉઠીને અપલોડ કર્યું, કારણ કે ભાઈ કાલે હું મૂવીમાં એટલો મશગુલ થઈ ગયો હતો અને મને જ ન ખબર પડી કે કાલે કેટલા વાગી ગયા હતા લેટ નાઇટમાં. બાકી અત્યારે ઘરે જમવાનું મસ્ત બધું બની ગયું છે. મસ્ત આપણા માટે ક્રન્ચી રોટલો બન્યો છે અને સામે દહીં મેળવવા માટે દૂધ ગરમ થઈ રહ્યું છે. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? બસ સારી. સારી છે નહીં? આજે તમારે હેર વોશ કરાવવા જવાનું છે કેમ? ક્યારે જાવ છું? ખાઈને જઈ? ખાઈને કારીગર નવરા થાય તે ડ્રાઈવર નવરા થાય. યસ. એમાં શું થયું હતું, મમ્મી મને સવારની કહેતી હતી 10 વાગ્યાની, પણ ભાઈ મારે બધું કામ બાકી હતું, વ્લોગ એડિટનું, વ્લોગ અપલોડનું ને થંબનેલનું બધું. તો પછી મેં વિચાર્યું કે હવે જમીને જ જઈશું. બાકી અત્યારે શોભા ખવડાવી રહી છે અમારે રામભાઈને જમવાનું. અમારા બપોરનું લંચ થઈ રહ્યું છે. દીકુ હાઈ કરી દો. હાઈ, ગુડ મોર્નિંગ. શોભા કરાવી રહી છે રામભાઈના લંચ. શોભાને પણ મળી લઈએ. શોભા ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. શું વાત છે, બધા મસ્ત મજાના બધા ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. હું બેસી રહ્યો હતો જમવા માટે. જમવામાં આજે મસ્ત બન્યું છે અડદની દાળ અને ભાઈ બાજરીના રોટલા. મજા આવી જવાની છે જમવાની. તો ચાલો ફટાફટ ચોળો મારી લઈએ અને જમી લઈએ. અડદની દાળ અને બાજરાનો રોટલો આપણે ભાઈ મસ્ત મજાનું ચોળીને ખાધું. ખાઈ પીને અત્યારે હું નીકળી ગયો છું જગદીશ દાદાના ઘરે જવા માટે, કારણ કે નિર્મલ કાકાનો ફોન આવ્યો હતો. ભાઈ લગ્ન નજીક આવી રહ્યા છે તો ભાઈ કંઈક ને કંઈક હવે આવી રીતના કામકાજમાં આપણે રહેવું પડશે. એટલે ફોન આવે એટલે તરત જવાનું, કામકાજ બધા ફિનિશ કરવાના અને પછી પાછું ઘરે આવતું રહેવાનું. તો ચાલો અત્યારે હું નીકળી ગયો છું ત્યાં જવા માટે. અને બપોરના પીરિયડમાં એવું હતું કે શોભાએ રામભાઈને મસ્ત સુડાવી દીધો છે. મમ્મી અને ઈશાન ગયા છે મમ્મીના હેર વોશ કરાવવા માટે. જવાનું હતું આપણે, પણ ભાઈ મારે સડનલી જવાનું થયું જગદીશ દાદાને ત્યાં. તો પછી ભાઈ કે કંઈ વાંધો નહીં, તું જગદીશ દાદાને ત્યાં જા અને હું મમ્મીને લઈને જાઉં. તો ભાઈ ગયો છે મમ્મીને લઈને મોટા વરાજા. તો હવે એ તો ક્યારે આવશે આઈ ડોન્ટ નો. અડધીથી પોણી કલાક જેવી કંઈક ટ્રીટમેન્ટ હોય છે હેર વોશની એની. પછી તો ખબર નહીં કેટલો ટાઈમ લાગે. ઓછો પણ લાગી શકે ને વધારે પણ લાગી શકે. તો ચાલો હવે આપણે નીકળી ગયા છીએ તો ફટાફટ પહોંચી જઈએ જગદીશ દાદાને ત્યાં અને જે કંઈ પણ કામકાજ છે એ બધા કામકાજ ફિનિશ કરી નાખીએ. સાંજના વાગી ગયા છે 7. અત્યારે ઠેક હું જગદીશ દાદાના ઘરે જઈ રહ્યો છું. અને ભાઈ સિરિયસલી બહુ જ કામકાજ હતું. કામકાજમાં સૌથી પહેલાં તો કહું તો ત્યાં જઈને થોડાક નામ એડ કરવાના હતા કંકોત્રીના મેમામાં. તો એ બધા કર્યા. પછી અમે બધા, હું ને મોટા બાપાને બધા અમે બધા બેસી ગયા કંકોત્રી લઈને. તો કંકોત્રીના મસ્ત મજાના બોક્સ બનાવ્યા છે ભાઈ, ડ્રાયફ્રૂટવાળા ને ચોકલેટ્સવાળા ને એવા બધા. તો એની અંદર થોડાક સ્ટીકર્સ લગાડવાના હતા અને બધા જ બોક્સ ચેક કરવાના હતા. જે ડિફોલ્ટ પીસ આવે ને એ બધા સાઈડમાં કાઢવાના હતા એક્સચેન્જ માટે. તો એ બધું કામકાજ હતું જે એકદમ કામકાજ ફિનિશ કર્યું. એ બધું કામકાજ ફિનિશ થયા બાદ હું અને નિર્મલ કાકા અને ડ્રાઈવર અમે ત્રણેય ગયા પછી નિર્મલ કાકાનો કરિયાવર લેવા માટે. તો એ બધો કરિયાવર ભરતા અને ઉતારતા અને એમાં બધામાં ભાઈ બહુ જ ટાઈમ લાગ્યો. જોજો હજુ લિટરલી મારું ટી શર્ટ થોડું ઘણું ભીનું હશે, કારણ કે અમે સામાન ચડાવ્યો પછી પાછો ઉતાર્યો અને પાછો ઉપર જ્યાં મૂકવાનો હતો ત્યાં એકદમ કમ્પ્લીટલી મૂકી દીધો કે જેથી કરીને પછી વચ્ચે ક્યાંય નડતર રૂપ ન થાય. બાકી ભાઈ લગ્ન શરૂ થાય એટલે તમને ખબર છે 1 મહિનાથી આપણે બસ એ જ કામમાં લાગી જતા હોઈએ છીએ. અને ગાઈઝ ફાઇનલી મેઘરાજાએ એકદમ સ્ટોપ લઈ લીધો છે. આજે બપોરે તો તડકો હતો, તમે જે ગાડી ચાલતી હતી એવી બધી ક્લિપો જોઈએ છે એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે આજે વરસાદ નથી. તો યસ, આજે આખો દિવસ વરસાદ જ નથી આવ્યો. અને ભાઈ સિરિયસલી હવે એવું લાગી રહ્યું છે કે શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે, કારણ કે સવારે ભાઈ નોર્મલ આપણને ઠંડી પણ લાગવા માંડી છે. એસી તો શોભા ક્યારે બંધ કરી દેતી હોય છે મને જ કોઈ આઈડિયા નથી હોતો, કારણ કે ભાઈ આપણે આટલી ભરપૂર નિંદ્રામાં હોઈએ છીએ. અને અત્યારે હું જઈ રહ્યો છું પર્વતગામવાળા રોડેથી, કારણ કે ભાઈ પહેલા રોડ પર જવા માટે ભાઈ અત્યારે ખૂબ ટ્રાફિક હોય મહારાણા પ્રતાપ ચોકે. તો મેં વિચાર્યું કે જગદીશ દાદાના ઘરેથી આપણે આ જૂનો રોડ જ લઈ લઈએ અને જતા રહીએ ઘરે. અને ગાઈઝ 2 દિવસ પહેલા હું ને ઈશાન મકાઈના જે અમે મુમરા ગોતતા હતા, મતલબ કે જે દિવ્યાફાઈને એ ધનુષાટું લાવ્યા હતા, એ શોભાને કહેતા ગયા હતા કે આ મમરા સારા આવે. તો શોભાએ આપણને ફોટો મોકલો હતો. 2 દિવસ પહેલાં હું ને ઈશાનભાઈ જે ગોતતા હતા ને એ મમરા પણ હું સાથે લેતો આવ્યો છું. અને મેં ભાઈ આખું પોટલું લઈ લીધું એનું. મેં કીધું ભાઈ ઘરે ખૂટવા જ ન જોઈએ. આમ જોવો તમે ખાલી આટલી માત્રામાં કંઈક મેં ભાઈ આખું પોટલું લઈ લીધું છે. એટલે રામભાઈને અને શોભાને
હવે કોઈ આપણાથી કમ્પ્લેન જ નહીં રહી કે ભાઈ ખૂટી ગયા છે લઈ આવો આમ છે તેમ છે ઢીકડું છે કીધું નાખી દઈએ બીજું તો શું કરવું ખોટા ધક્કા ખાવા કરતા જોકે ધક્કો તો નહીં હવે તો ત્યાં આવરો રહેશે જ તે આપણો કંઈક ને કંઈક કામથી પણ મેં કીધું લઈ લઉં એમ પણ ભાઈ આજે હું લાવ્યો છું ને પોટલું એ પોટલા વિશે ઘરે આગળ બધા શું કહે ને એ તમે જરીક સાંભળો આવો ઈશાનભાઈ હાવ આર યુ મને ખબર જ હતી તું કંઈક કે આ કયા છે જો આપણે ઓલા ખાતા ઈ જ કહેતો હતો ને હે આ જ હતા ઈ જ છે જો મકાઈના મમરા હા એને શેચી ને એટલે ગોળ થઈ જાય આ કોના છે દીકો હે રામભાઈ કોને આટલું લાવ્યા ઈ ખવાય જાય અમે ખાઈ જાવ આવું ઓલા છે હવે નતા ખાતા આપણે ઈડા ઈ બધા હા હાલ્યો ઓય આ થોડા હતા લે તે ઠેલી મને મોકલી હતી શોભા હે જરીક જોઈ લે તો પછી મને કયો ભાઈ બોલો હજી એમ કહે છે કે આ નહોતા હવે આનું શું કરવું તું એકવાર જોઈ લે નગર પાછા દી આવી એલા બાપા ફોટો જોયો ની મેં ફોટો દેખાડીને લેવો હું આ કોઈ સમજવા રાજી નથી તઈ હું કોઈ સમજવા ફેર નથી અરે મમ્મી જે કરિયાણા તમને કેમ ખબર જે દુકાનેથી મને લેવાનું કીધું ને દિવ્યા ફૂએ એ દુકાનેથી હું લાવ્યો સમજવા કોઈ રાજી નથી બોલો એ કે આ નતા ગોળ હતા હવે હું કરવું આ પરજાનું મારે તો મમ્મી તમે ક્યારે આવી ગયા તરત હોય તો ગાઈઝ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે અને આજે જમવામાં બન્યું છે અમારે ભાઈ દહીં વઘાર્યું છે શું વાત છે અને સાથે ભાઈ ગરમા ગરમ ભાખરી ચા દૂધ મજા આવી જવાની છે જમવાની તો ચાલો બધા જ બેસી ગયા છીએ શોભા સાચવી રહી છે રામભાઈને તો શોભા જ્યાં સુધી રામભાઈને સાચવે ત્યાં સુધીમાં અમે ફટાફટ અમારું ડિનર કમ્પ્લીટ કરી લઈએ દીકુ તારે ક્યાં જવું છે નીચે જવું છે હે હજી તો તું આવ્યો છો બટ આખે આખો રહી પલેલો છો જો તો પરસેવાથી બાને ભૂતો પીવા દે હે બધું આમ તો જો આખે આખો નીચે જો તું પરસેવાથી તો મમ્મી કેટલા ટાઈમથી રમતો હતો નીચે હે મમ્મી કયું ન રમે છે યસ ભાઈ જમી કાઢવીને આજે જલ્દી ફ્રી થઈ ગયા હતા તો મમ્મી જઈ હતી રામભાઈને લઈને નીચે અને ભાઈ સિરિયસલી કલાક જેવું થઈ ગયું છે મમ્મી 1 કલાકથી નીચે રમતો તો હજી એને નીચે રમવા જવું છે બોલો આખો પરસેવાથી રેપજેપ છે ને તોય કેમ રામભાઈ રોવે છે હું જોતું છે દીકુ કેમ મમ્મી રોવે છે લે હાલે દીકુ દિવાળી વહી ગઈ હવે ફટાકડા ન હોય હલ્લી ગયો છે હવે ભાઈ ગરમીનો એ બધું ભેગું થઈ ગયું ને એવું લાગે છે તો કેમ છોકરાઓને રોડાવો છો તમે તો તો તાળીઓ પાડીને ફટાકડા ફોડે હું તો ઉપર હતો મને તો ખબર મને ખબર જ નહોતી મને કાકા ફટાકડા લેતા આવજો કે ફટાકડાનું વેન કર્યું લહણિયા મળશે જાય નથી છોકરા ફોડે છે તે વેન કર્યું ખાલી જોયું ગાઈઝ ઈશાનને ફોન કરી દીધો મમ્મીએ કે ક્યાંય મળે તો લેતો આવજે અને ઘરે પાછા બધા ફટાકડા પૂરા થઈ ગયા છે એકેય પોપ કાંઈ નથી આ ત્યાં મૂકતા હતા ને આપણે એટલે ડાયરેક્ટ રૂમમાં ગયો દરવાજા પાછળ ચેક કરે છે ક્યાં રામભાઈના ફટાકડા પડ્યા હોય છે યે પંખાય વઈડી હે રામને ઓઢાડો રામને રામ કેતો મમ્મીને આપો કેતો દીકો ઘડિયાન ઘડી આંબરી જાય છે કેતો હા બટકું ભરી જાય બસ દીકો હાલ ને માલો દીકો હાલ ને ભાઈ હવે કઈ રીતના હું કરવું કઈ દઈ નથી ઉચતી રામભાઈ ને ભાઈ વેન એટલે વેન જ છે રામભાઈ નું વેન એટલે ભાઈ ગજબનું વેન હોય છે તમને ખબર છે હવે શું કરીએ શું નહીં આઈ ડોન્ટ નો આઈસ્ક્રીમ ખાવું કેટલો રોવે છે રામે જે વેન કર્યું હતું એ વેન ભૂલી ગયો છે બીકોઝ અત્યારે ચાલી રહી છે એની આઈસ્ક્રીમ પાર્ટી આઈસ્ક્રીમ આવે એટલે બધું ભૂલી જાય કે મમ્મી માંડ ભૂલવાડો ભાઈ યસ કાંઈ કહેવાય નહીં હજી બાકી મસ્ત મજાનો હા નવડાઈ લીધો છે મસ્તીનો એટલે ભાઈ થોડોક માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે શું કરશો એ તો હે દીકા ક્યાં છે બાઉ ત્યાં છે બાઉ
કેવું બાવ છે અહીંયા હાલ બાવ નીચે આય રમવા કામ આય રમવા હાલ તું રમાડી ને પછી એને થાપ 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 કેમ માર્યું? બાબુ? હા દીકો વાવ 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 હાય કરતે બધાને ચલમાઈ ગયો દીકો ચલમાઈ ગયો જુ હા જો કેવું હલવાઈ ગયું રામને હલવાઈ ગયું ને રામને ઈ આ બાપુજી બા બાપુજી બા બાપુજી બા બોલ તો બા 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 કરતો કરતો બા 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 કરતો કરતો જીભ બતાવી તો જીભ કરતો આમ જીભ કરતો કરતો જીભ આમ કરતો 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 ઢુક 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 તું કોનો દીકો છો પાપા ભાઈ શોભા કે મમ્મી કોઈ પણ પૂછે ને કે કોનો દીકો છે પપ્પા મમ્મી અત્યારે અમારા ઊભા છે રૂમની અંદર બીકોઝ મમ્મી સોડાવી રહ્યા હતા રામભાઈને કારણ કે અત્યારે હું શોભાને મમ્મી બેસી રહ્યા હતા રીલ્સ બનાવવા માટે શોભાને ભાઈ જવાનું છે એના પપ્પાના ઘરે રોકાવા માટે તો એડવાન્સમાં થોડીક રીલ્સોની તૈયારી ચાલી રહી છે મતલબ કે ભાઈ રીલ્સ પેન્ડિંગમાં મૂકી દેવી પડશે ને શોભા હશે નહીં 2-3 દિવસ તો 2-3 દિવસની એક્સ્ટ્રા બનાવી લેવી પડશે ને તો ચાલો ફટાફટ આપણે કામ ધંધામાં ચડી જઈએ અને મસ્ત મજાની રીલ્સો બનાવી નાખીએ એકદમ મસ્ત મજાની ભાઈ 2 રીલ્સ અમે બનાવી નાખી છે બીજી રીલ્સ ભાઈ બહુ જ હાર્ડ હતી એટલા માટે ભાઈ થોડોક વધારે ટાઈમ લાગ્યો નકર આજે વિચાર હતો કે 3 થી 4 રીલ્સો બનાવીશું પણ કંઈ વાંધો નહીં 2 રીલ્સ બની છે બહુ જ જોરદાર અને શોભા આજે ભાઈ મીઠાઈનો ડબ્બો લઈને બેઠી હતી કારણ કે આજે એનો રોલ હતો મીઠાઈવાળીનો શું વાત છે ભાઈ જોરદાર રીલ્સો બની છે મમ્મી ગઈ છે રૂમમાં રામભાઈ શું કરે છે જોવા માટે ને હિંચકાવવા માટે કે ઉઠી ન જાય તો ભાઈ અત્યારે મસ્ત મજાના અમે બધા સૂઈ જવાના છીએ તો ચાલો મસ્ત મજાના પહેલાં તો ફ્રેશ થઈ જાય અને પછી જતા રહીએ સૂવા માટે તો ગાઈઝ હું વિચારું છું કે આજના વ્લોગને પણ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય અમારી ઘરે ભાઈ સ્નેપરિયા ન ખૂટ્યા તો ભાઈ મસ્ત મજાની ભાઈ તાઇવાન ભેળ અને પનીર ચીલી આવી ગઈ છે બહુ ઝપેટો બોલાવી દઈએ મોડી રાતે